માધાપર નળવાડા સર્કલ પર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ। જે બપોરે માધાપર નળવાડા સર્કલ પર સર્જાયેલા 2 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। અસહ્ય ગરમીમાં કલાકો સુધી વાહનોની કતારોમાં ફસાયેલા લોકોએ ટ્રાફિક નિયંત્રણમાં પોલીસની ઢીલી કામગીરીને કારણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સમયે અચાનક વાહનોની અવરજવર વધતા માધાપર નળવાડા સર્કલ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। જો કે ઘટના સ્થળે હાજર પોલીસકર્મીઓની સંખ્યા ઓછી હોવાનું અને તેઓ ટ્રાફિકને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું વાહનચાલકોએ જણાવ્યું હતું। ટ્રાફિક જામના કારણે નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। અનેક લોકો મહત્વપૂર્ણ કામો માટે મોડા પડ્યા હતા, જ્યારે ગરમીમાં નાના બાળકો અને વૃદ્ધો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જામમાં ફસાયેલા એક વાહનચાલકે જણાવ્યું હતું કે પોલીસ ઘટના સ્થળે મોડી પહોંચી હતી અને પહોંચ્યા બાદ પણ તેઓ ટ્રાફિકને વ્યવસ્થિત કરવામાં લાચાર દેખાતા હતા। જો સમયસર અને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી હોત તો આટલો લાંબો જામ ન થયો હોત। અન્ય એક નાગરિકે જણાવ્યું હતું કે માધાપર સર્કલ પર અવારનવાર ટ્રાફિક જામ થાય છે, પરંતુ પોલીસ દ્વારા તેનું કાયમી નિરાકરણ લાવવામાં કોઈ રસ દાખવવામાં આવતો નથી। આજે તો સ્થિતિ એટલી ખરાબ હતી કે 2 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી ગઈ હતી। ટ્રાફિક જામની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને ટ્રાફિક નિયંત્રણ માટે વધુ અસરકારક પગલાં લેવાની માંગ કરી છે। લોકોનું કહેવું છે કે પોલીસની બેદરકારીના કારણે તેમને ભારે હાલાકી ભોગવવી પડી છે। હાલમાં ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે, પરંતુ પોલીસની કામગીરી પર ઉઠેલા સવાલો યથાવત છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ઘટનામાંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળવા માટે કેવા પગલાં ભરે છે।